નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અને ગુજરાતની અંદર હવે ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા આવી ગઈ છે, કારણ કે ભ્રષ્ટાચારે ટીઆરપી ગેમ ઝોનની અંદર 27 લોકોના જીવ લીધા. સાથે સાથે એ તક્ષશિલાનો મામલો હોય કે પછી હરણીનો મામલો હોય કે પછી મોરબી બ્રિજનો મામલો હોય, ક્યાંક ને ક્યાંક અધિકારીઓ ઉપર આ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા અને પૈસા લઈને અધિકારીઓએ સર્ટિફિકેટ આપ્યા હોય તેવી પણ વાતો સામે આવી. અને જે રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન છે તેનો પ્રાથમિક રિપોર્ટ આજે આવી ગયો છે. આ પ્રાથમિક રિપોર્ટની અંદર તંત્રને જવાબદાર બતાવવામાં આવ્યા છે. આમાં ભ્રષ્ટાચાર કેટલી મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે, કારણ કે જ્યાં સાંસદ, ભારતીય જનતા પાર્ટીના સાંસદ રામ મોકરિયા એમ કહેતા હોય કે મેં પોતે ફાયર એનઓસી લેવા માટે 70,000 રૂપિયા આપ્યા છે. આપણી સાથે આ જ વિષય ઉપર વાતચીત કરવા માટે અત્યારે નરેશ ઠક્કર સર જોડાઈ ગયા છે. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર સર. આટલો મોટો હત્યાકાંડ થયો, અને એમાં પણ હત્યાકાંડ એટલે કહી રહી છું કે આ જાણી જોઈને કરવામાં આવેલું કૃત્ય છે. આને હું સાજિશ કહીશ, કારણ કે જે રીતે 27 લોકો ત્યાં જીવતા સળગી ગયા અને ખુદ સાંસદ રામ મોકરિયાએ આરોપ લગાવ્યો છે કે ફાયર એનઓસી માટે એમને પોતે 70,000 આપ્યા છે. તમે શું કહેશો? આ સિસ્ટમ કઈ દિશા તરફ જઈ રહી છે? બેન, આપના એક નિર્ભયના એમાં એપિસોડમાં મેં સાંભળ્યું કે હું ખાતો નથી અને ખાવા નથી દેતો એવું કહેનારા માનનીય વડાપ્રધાન આ જોઈને કંઈક એમને એ નહીં ફીલ નહીં થતું હોય? આજે આખું વહીવટી તંત્ર ગુજરાતની અંદર જે પણ કરુણાંતિકાઓ બની છે, જે કંઈ 5-6 દુર્ઘટનાઓ બની છે, એની અંદર છેવટે તો વહીવટી તંત્ર જ જવાબદાર આવ્યું છે. આજે જુઓ, મનસુખલાલ વસાવા બી કહે છે કે આ જે કંઈ ભ્રષ્ટાચારને ચાલી રહ્યો છે તો એની અંદર વહીવટી તંત્ર છે. તો આ વહીવટી તંત્ર કોનું છે? સરકાર કોની છે? ભારતીય જનતા પાર્ટીની છે. રાજકોટમાં જે કઈ દુર્ઘટના બની બેન, હવે પત્રકારો આક્રંદ અને આક્રોશ આ બે શબ્દના અર્થ જુદા છે, એની સાથે બહાર પડ્યા છે. અને એક ત્યારે બહાર પડ્યા છે કે જ્યારે રાજનેતાઓ નિષ્ફળ ગયા છે. અને એની પાછળનું બી કારણ છે. રાજનેતાઓ વહીવટી તંત્રની સાથે હળીમળીને સેટિંગ કરીને ચાલતા હોય તો આવું બને ને. બાકી કેમ રાજનેતાઓનું, પછી રાજ્યસભાના સાંસદ હોય રાજકોટના કે અમારા ભરૂચ જિલ્લાના સાંસદ હોય, કેમ અધિકારીઓ એમનું માનતા નથી? અને આ બધું જે કંઈ થઈ રહ્યું છે એ રાજ્ય સરકારની નજર હેઠળ, અને કેટલું કરુણાજનક. બધા જ બોલે છે, બધા જ પત્રકારો આપણા બોલે છે, અને ગુજરાતનું પત્રકારો તો બહુ જાગી ગયું છે. શું હવે ભારતીય જનતા પાર્ટીના નેતા એવું કહેશે કે આ પત્રકારો એમની વિરોધી થઈ ગયા છે? પત્રકારો વિરોધી નથી થઈ ગયા, એમનો વર્તન અને વ્યવહાર પ્રજાતિ વિરુદ્ધનું થઈ ગયું છે. આટલા બધા માસૂમ બાળકો 30 વર્ષથી લઈને 40 વર્ષના, 25 વર્ષના આ ડૂબી ગયા એ વડોદરામાં. બેન, આ બધું ક્યારે થાય છે? નીતિ નિયમનું પાલન નથી થતું, સરકાર ધ્યાન નથી આપતી, સરકારી અધિકારીઓ, એના કેટલાક સંગઠનના સાંઠગાંઠ કરનારાઓ, તમે જુઓ, બધે જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે બેન. એટલે આ ભ્રષ્ટાચારને આપણે કહેતા હતા ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર, આ ત્રણને ડામવા માટે આવેલી ભારતીય જનતા પાર્ટી આજે એ ડામી શકી છે ખરી? સાહેબ, જ્યારે કાર્યકર્તાઓ તો ઠીક, કાર્યકર્તાઓની જિમ્મેદારી, જવાબદારીઓ જ્યારે કોઈ સરકાર કે કોઈ પક્ષ અધિકારીઓને સોંપી દે તો અધિકારીઓ પછી એમનું મન માન્યું જ કરે ને. પ્રજાને ક્યાંથી ધ્યાનમાં રાખે? કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, આવડું મોટું ગેમ ઝોન એમને એમ થાય, કોઈને ખબર નહીં હોય. અને એટલે તો આ ગુજરાતી પત્રકારોએ જે ઝુંબેશ ચલાવી એના પરિણામે બેના ધરપકડો અને આ બધું થાય છે. બાકી બધું લીપણ થઈ જતે, આ બધું પાછું ભૂલાતું જતે સમયની જોડે જોડે. ટૂંકી એ લોકોને તો એવું છે ને કે પ્રજાની યાદદાસ્ત બહુ ટૂંકી છે. પણ બેન, જેના ઘરનો જાય છે ને, એ બાળક હોય, મોભી હોય, તો એને એનું આજીવન દર્દ રહે છે. એક કમાનારો ઘરનો જતો રહે, અને તે પણ આવું ગેમ ઝોનમાં વેકેશનની અંદર બધા જ વધારે હોય. આ પ્રકારનું, અને કેટલી બધી ગેરરીતિ બેન. અને કયા કયા અધિકારીઓ આઈએએસ, આઈપીએસ, અને કોઈ હવે દાવો કરી શકે ખરું? એ હર્ષ સંઘવી પણ કયા મોડે સીટની રચનાઓ કરવી અને કોને એમની સાથે કરવું, એમને એમના ડિપાર્ટમેન્ટની કરપ્શનની ખ્યાલ નથી? ભૂપેન્દ્રભાઈ, એમને ખબર નથી? આ મનસુખભાઈ રજૂઆતો કરે છે, કે છે એ પેપર કટિંગ છે એમણે હમણાંની જે ઘટના બની એની અંદર, કે બેન અધિકારીઓ ગાંઠતા નથી. ખાણ ખનીજ આજે છે એ કેટલા લાખ કરોડનો ધંધો છે. અને જ્યારે સૌથી મોટી કરુણા એ છે કે ભારતીય જનતા પાર્ટીના જે સંગઠનના નેતાઓ છે,
કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ જ આને જો છાવરતા હોય, એ જ એમના ભાગીદાર બનતા હોય, તમે તપાસ કરાવજો. મેં હમણાં બી એક એમાં લખ્યું છે કે ભાઈ મનસુખભાઈને કહો આરટીઓમાં પૂછે કે જે આ ડમ્પરિયા ચાલે છે, જે લોકોની લીઝ છે એ કોણ છે, અધર દેન ભારતીય જનતા પાર્ટી છે, ડોનેશન નથી લેતા. આ બધું કેમ? અને ગુજરાત તો હવે એ હદે જતું રહ્યું છે બેન, કારણ કે 25 વર્ષના શાસન પછી હવે કોઈને ગાંઠતું નથી. આ અધિકારીઓમાં પણ જો આપણી ગુજરાતી ચેનલોએ આટલો જોરદાર ઝુંબેશ ન ચલાવી હોત તો આ આઈએએસ કે આઈપીએસ ના ગળા પર હાથ ના નખાત. હજુ પણ નખાયા પછી શું થશે એ તો ભવિષ્ય બોલશે. પણ ભ્રષ્ટાચાર એક શિષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીમાં બની ગયો છે. સાંસદે જો 70,000 આપવા પડતા હોય તો બેન હવે બીજું કોણ બાકી રહે? અહીંયા પણ એવું છે, સંગઠનના માણસોએ પણ ખાણ ખનીજમાં તો રૂપિયા આપવા જ પડે છે, લીઝ લેવા પણ આપવા પડે, એની પેલી પાસ ફડાવવાની હોય તો પણ આપવા પડે. અને એક અધિકારી સાહેબ કરોડો રૂપિયા જે નીકળે છે ત્યાંથી નીકળે છે, એ માત્ર કોંગ્રેસીઓ પાસેથી નીકળે છે, ભારતીય જનતા પાર્ટી પાસે નહીં હોય, એમના અધિકારીઓ નહીં હોય. આખું પેરેલલ એક સરકાર ચાલે છે, આખી સરકાર. એક સાંસદ એવું બોલતા હોય, વારંવાર બોલતા હોય. આપને કહી દઉં કે ઝઘડિયાની જે એક દુર્ઘટના બની હતી, જીઆઈડીસી ની અંદર હુમલો થયેલો, 10-15 વાહનોની તોડફોડ થઈ ગયેલી, જે કોઈ પકડાયેલા, મનસુખભાઈ કે ભૂપેન્દ્રભાઈને નહીં ખબર હોય, બહુ દબાણ આવ્યું, સારો એક અધિકારીને એ કરવામાં સાહેબ જામીન પર છૂટી ગયા. આ બધું કોની નજર હેઠળ થાય છે, કોની સાંઠગાંઠમાં થાય છે, એ તપાસનો વિષય છે. અને હું તો કહું છું તપાસ કરવાની બી કઈ જરૂર નથી, એમની પાસે આઈબી રિપોર્ટ હોય જ છે, ગુજરાત સરકાર પાસે છે, દિલ્હી સરકાર પાસે છે, કે આ બધા છે કોણ, આ જે એમના પેપર કટિંગ મૂક્યું છે બતાવજો, એમની અંદર જે મનસુખલાલે જે નામ દીધા છે કોણ છે, એમના સંગઠનના છે. અને એટલે તો અત્યારે ફ્રસ્ટ્રેશન છે, એ લોકોએ એમને જે ખોટા ધંધા કરવા છે, 2 નંબરિયા ધંધા કરવા છે, બે જ ધંધા થાય છે. જે કોઈ ભારતીય જનતા પાર્ટીનું કમળ પકડે છે એ લક્ષ્મીના માલિક બનવા માટેની જ કોશિશમાં રહેતા હોય છે, જનસેવા નહીં. આગળ પણ આપણે ઘણી વાર કહ્યું છે. અને એટલે અમે પત્રકારો આક્રોશ સાથે બહાર આવ્યા છે કે ભાઈ આ બધું શું છે? તમે ચલાવો, તમે થોડું કરો, તમે તમારો પક્ષ ચલાવો, પણ સરકારની જે ફરજો છે, કર્તવ્યો છે, એ તો પાલન કરો. તમે એની અંદર એક બે રીતે કેટલાક તો ટેન્ડરો ભરે છે. અમારી પાસે પૂરી માહિતી છે. હવે જ્યારે પાર્ટી લલકારતી હોય, કોઈ પક્ષ આપણને પત્રકારોને ચેલેન્જ આપતું હોય તો આપણે હવે પુરાવાઓ સાથે આપવાની ફરજ છે. અને આવી જઈશું કે અહીંયા કોના કેટલા ટેન્ડરો, સંગઠનના માણસો ટેન્ડર લે સાહેબ, નગરપાલિકાના નગરસેવકો હોય એ ટેન્ડર લે, જિલ્લા પંચાયતના ચેરમેન હોય તો તે ટેન્ડર લે. મનસુખભાઈ નથી દેખાતું, ગુજરાત સરકારને નથી દેખાતું. એટલે ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવવા માટે પાર્ટી જ જો પોતાના કાર્યકર્તાઓનો ઉપયોગ કરતી હોય તો પછી એને પણ વેઠવાનું તો આવશે જ. અને પરિવર્તન એ તો પ્રકૃતિનો ક્રમ છે ગોપીબેન, પરિવર્તન આવવાનું છે. આ આવ્યું, રાજકોટમાં આવ્યું છે, હજુ ગુજરાતમાં આ બધું એને શેના માટે આટલું બધું ઉથલ પાથલ થાય છે? એનો થવાની છે. દિલ્હીમાં પણ શક્યતા છે, ગુજરાતમાં તો છે જ. આ બધી માહિતી અમારા ભરૂચ જિલ્લાની કે ગુજરાતની માહિતીથી કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ અજાણ તો નહીં હોય. પણ શું કરે, ઇલેક્શન છે. આ ઇલેક્શનમાં સાહેબ અમારો શ્રવણ ચોકડીનો બ્રિજ 1 મહિનો 15 દિવસ બંધ રહ્યો. કેમ પૂછો જરા? લેવડ દેવડમાં તકલીફો. આ જ ભ્રષ્ટાચાર. એક રસ્તો કઢાવવાના એક ચૂંટાયેલો પ્રતિનિધિ 25 થી 45 લાખ લેતો હોય, પછી તો હવે આ દેશને કોણ બચાવે? આ રાજ્યને કોણ બચાવે? આ જનતાને કોણ બચાવે? અને જુઓ તો ખરા કે ડીએનએ ટેસ્ટમાં બી અઘરું પડે. પેલા આપણા પત્રકાર મિત્રએ કીધું કે બ્લડનું ટીપું તો જોઈએ, આખું બળીને રાખ થઈ ગયેલી બોડી, એમાંથી ડીએનએ ટેસ્ટ કરવાનું અને ઓળખ કાઢવાની કે આ કોણ હતું. ચહેરો મોરો જોવાનું તો ભૂલી જાઓ, અકસ્માત થાય આના કરતા સારો રસ્તા પર થાય તો. અને એ કહીએ છે ને કે આ ડમ્પરિયા અને એની જે બધી વાતો થાય છે, કોણ સાંભળે? એક સાંસદનું ના સંભળાતું તે કદાચ એકાદ બે છે, અને એકાદ બે આવા છે કે જે આપતા હોય. મને ખબર છે કે અમારા ભરૂચ નગરપાલિકામાં, ભરૂચ જિલ્લા પંચાયતમાં કેટલી ટકાવારી, કેટલા ઘાટ આપવામાં કેટલા પૈસા લેવાયા, બધું જ દે. ચારે બાજુ રૂપિયો 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 જ છે. એટલે સર એવું કહી શકાય કે બધી જ વસ્તુના એક ભાવ નક્કી છે, કારણ કે ગાંધીનગરમાં પણ એવું કહેવાય છે કે ફાઇલ નક્કી કરવા, ફાઇલ અપ્રૂવ કરાવી છે તો ભાવ નક્કી છે, બસ તમે એક રાઈટ ચેનલમાં જવા જોઈએ. બિલકુલ. દરેક આ તો સારું છે કે ભાવપત્રકો લખીને બહાર લટકાવતા નથી. આટલા સારા છે નેતાઓ અને અધિકારીઓ પણ.
પણ તમે જો કોઈ એક ફાઇલ મૂકો, અમે તો ઘણીવાર કહીએ છીએ કે કોઈ કામ લઈને આવે ને અમારી પાસે તો કે ભાઈ અમે પત્રકાર છે, મહેરબાની કરો, અમારું નામ પણ ના લેતા, કામ પણ નહીં થાય અને દામ પણ નહીં લે. એટલે એવા ફાઇલોના ભાવ જ છે, એક ફાઇલના એક એન્ટ્રીના. સાહેબ 5,000 મેં તે દિવસે ના કીધું સાહેબ, પોસ્ટમોર્ટમ માટે 5,000 રૂપિયા. માણસ મરી ચૂક્યો છે, એને ટાઈમસર એ બોડીનું ડિસ્પોઝલ થાય, એને સ્મશાને લઈ જવો પડે એનું હોય તો એના માટે પણ પૈસો. આ ભ્રષ્ટાચાર કઈ લેવલનો? અને હવે તો એમાં પાછું ખાનગીકરણ આવી ગયું. સિવિલ તો કે આની, એરપોર્ટ તો કે આનું, પેલું તો પેલાનું, જેનું જે કઈ હોય. આ કમોલમમાં બી શું છે ખબર છે બેન? કમોલમમાં પણ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર તપાસ કરે, નહીં કરી શકે, પણ જો કરે ને તો એમાં બી લાખો કરોડોનો ભ્રષ્ટાચાર છે. જે હમણાં ચૈતર વસાવાએ આક્ષેપ ના કર્યો ડેડિયાપાડાના, એની અંદર કે આટલા કરોડની ગ્રાન્ટ હતી ને ગ્રાન્ટમાં આમાંથી અહીંયા કયું બન્યું ને કયા કોને ચૂકવાયા. એના ભ્રષ્ટાચાર તો સર્વવ્યાપી થઈ ગયો ને એમાં ગુજરાતમાં મોદી સાહેબનું ગુજરાત. કરપ્શન વગર એક ઓફિસનું પગથિયામાં કોઈ એક કામ થતું નથી. તમારે દાખલો જોઈતો હોય, તમારે રજાની ચિઠ્ઠીનું હોય તો એના માટે બી પૈસા. નાનામાં નાના કામ માટે એક ફિક્સ રેટ, એને કરાવવું છે તો આટલા લાખ, તમારો પ્લાન મંજૂર કરાવવો છે તો આટલા લાખ, આનું હોય તો આટલા માટે. હવે તમને એક ઓફ ધ રેકર્ડ કહી દઉં, અમારી ભરૂચ નગરપાલિકામાં એક અધિકારી હતા જેમના ધર્મપત્ની એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા, એ ચીફ ઓફિસરમાં હતા. અમારે એક સ્ટેચ્યુ પાર્ક કરીને જે તે વખતે ડોક્ટર વિક્રાંત પાંડે કલેક્ટર હતા ત્યારે એમણે એક પ્રોજેક્ટ મૂકેલા જિલ્લાના વિકાસ માટે 27-28. એમાંથી એવું કીધું કે ભાઈ નરેશભાઈ કંઈક મદદ કરો, આ નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ, અને અમે સ્ટેચ્યુ પાર્ક બનાવ્યું 9 જેટલી પ્રતિમાઓની એની સાથે. સાહેબ એની અંદર પણ તમે નહીં માનો, ચીફ ઓફિસરની અપેક્ષા એવી હતી કે હું એમને કંઈક આપું. હવે મારી પાસે ફરિયાદ આવી અને મને કીધું કે આ કામ આગળ નહીં થવા દે. તો એ ભારતીય જનતા પાર્ટીની બોડી, બધા જ પ્રમુખ બી આપણો, ધારાસભ્ય બી ભાજપનો, અને મારે એ વ્યવહાર માટે એમને સંમતિ આપવી પડી. પણ એની પાછળ મારું બહુ સ્પષ્ટ હતું, કારણ કે એન્ટી કરપ્શનમાં જે તે ડીવાયએસપી હતા, મારા અંગત મિત્ર હતા, એટલે અમે નક્કી કર્યું કે આને પતાવી દેવું. પણ સદનસીબે એ ભાઈ સાવચેત થઈ ગયા. હવે આ પરિસ્થિતિમાં અત્યારે ભરૂચ નગરપાલિકામાં બેન રૂપિયા વગર કંઈક નથી થતું. ટેન્ડરમાં કોઈની ફાઇલ પર ચેક ઉપર સહી કરવાની હોય ને તો બી ફિક્સ રેટ, 1 લાખ પર આટલા, 10 લાખ પર આટલા, 5 લાખ પર આટલા. કર્મચારીના પગાર, માનો કે 5 દિવસ કર્મચારી નથી આવ્યો અને 5 દિવસની કર્મચારીની હાજરી પૂરવાની હોય ને તો પણ પૈસો 100 થી માંડીને. યસ બહુ ભયંકર. 100% સાચી વાત સર, કારણ કે જે રીતના રિપોર્ટ આવ્યા છે અને ખાસ કરીને આજે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે, એ પ્રાથમિક રિપોર્ટમાં તો એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી હતી. રાજકોટનો જે રિપોર્ટ આવ્યો છે અને એ રિપોર્ટની અંદર જે રીતના નામ અને ખુલાસાઓ થઈ રહ્યા છે, કારણ કે એક જે નામ આવ્યું સાગઠિયાનું, સાગઠિયા એ વ્યક્તિ છે જે કર્મચારી હતા મ્યુનિસિપલ કોર્પોરેશનના, અને પણ એવું કહેવાય છે કે મ્યુનિસિપલ કમિશનર થી લઈને દરેક વ્યક્તિ એ સાગઠિયા થકી જતા હતા. અને સાગઠિયાની પોતાની પ્રોપર્ટી જોવા જઈએ તો 70,000 નો પગારદાર વ્યક્તિ એક આલિશાન બંગલો રાખે, એક ફાર્મ હાઉસ રાખે, 3-4 એકરનું ફાર્મ હાઉસ રાખે. આ કઈ હદે ભ્રષ્ટાચાર કહી શકાય કે જેની અંદર આટલા 27 બાળકોનો જીવ હોમાઈ ગયા. એ જગ્યાનું ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે, એ જગ્યાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સનું બિલ આવે છે, અને છતાં એ જગ્યા પાસે ના બીયુ પરમિશન છે ના ફાયર સેફટી છે. આ જ બતાવે છે. અને આ રાજ્યની અંદર એજન્ટોની કોઈ જ કમી નથી. તમે જ્યાં પણ પગથિયું ચડો, એ ખાણ ખનીજની ઓફિસ હોય, એ કલેક્ટર ઓફિસ હોય, એ મામલતદાર ઓફિસ હોય, સાહેબ એજન્ટો છે, એમના એજન્ટો છે. એન્ટી કરપ્શન થી ડરીને અથવા તો વ્યવસ્થાના ભાગરૂપે 10% 20%ની સાથે એ એજન્ટો રાખે છે, અને તમારે એની પાસે જ જવું પડે, ડાયરેક્ટ તમારું કઈ જ ના થાય. એટલા મોટા વહીવટો છે. અને અધિકારીઓને પણ આ ખબર છે, પણ હવે અધિકારીઓ પાસે જે કંઈ કામ સરકારે કરાવવાનું હોય ને સરકાર કરાવતી હોય તો પછી સરકાર શું કામ બોલે? આ કયા કરપ્શનો આ ગુજરાત સરકારમાં? સાહેબ આપ વિચારો ને, રૂપાણીજીની સરકારે એકાએક ઘરે કેમ બેસી જવું પડ્યું? ક્યાં ઉદાહરણો લેવા જવાની ક્યાં જરૂર છે? રાજકોટની અંદર કયું કરપ્શન નથી જુઓ, ચેક કરો. હવે તો ઓનલાઈન બધાએ જોવું પડશે, ગૂગલ પર નાખીને કે ભાઈ કઈ પ્રોપર્ટી કોના નામની છે, કઈ સ્કૂલ કોની છે, કઈ કોલેજ કોની છે. આ બધું જ રાજકારણ એકમાત્ર વ્યાપારીકરણ થઈ ગયું છે.
કોઈ સેવા બેવા નહીં. ભલે લાખો કરોડોના એમના પગારો પડતા હોય, પણ એમનું મૂળ ધ્યાન તો કરપ્શન પર છે. અને કરપ્શનના કારણે જ આ સરકારો બદનામ થાય છે. આખી સરકાર જયારે વેચાતી અને ખરીદાતી હોય બેન, ત્યારે કરપ્શનની શું વાત કરવી. આ અધિકારીઓ તો એમના પ્યાદા છે, પણ પ્રજાનું શું? જે લોકોને કહે છે ને, એવું કહે છે કે ભાઈ 5 કિલો અનાજ આપીએ છીએ, 10 કિલો અનાજ આપીએ છીએ, કેટલાક કરોડને, પણ એ લોકોને રહેવાના ઘરનું શું? અમારા છે, જોઈશું કે એવા ઘર બનાવ્યા છે કે પાણી ટપકે, ટોયલેટ બાથરૂમમાંથી બધું લીકેજ થાય. જે લાભાર્થીઓ છે અમે એપિસોડ બનાવવાના છે, ઘણું બધું છે. રસ્તાઓ, ભુલાવની અંદર જે રસ્તા થયા સાહેબ બેન, જે વ્યક્તિને બ્લેકલિસ્ટ કરાય ને ગોપીબેન, નગરપાલિકાએ જેને બ્લેકલિસ્ટ કર્યો, તો અમારી ભરૂચ જિલ્લા પંચાયતે એને ટેન્ડર આપ્યું, કામ આપ્યું. કેમ આપ્યું? ક્યારે આપ્યું? પણ મેં કીધું ને કે જ્યારે લાજ શરમ મૂકી દેવાય ને, ત્યારે પછી પ્રજાનું કાંઈ જ બચતું નથી. અને એમાં જ આ નિર્દોષ જીવો, કોઈ પણ એના વગેરે તો બિચારા પૈસા ખર્ચીને ગયેલા હતા અને એમને આનંદ લેવા ગયેલા, મૃત્યુ લઈને આવ્યા. અને ત્યાર પછી બી કેટલા નેતાઓ તમે જોયા ને, આપણે બધા જ યુટ્યુબ પર જોઈએ છે કે લાજ શરમ છોડીને નિર્લજ્જતાપૂર્વક એમને વાત કરવી. જેમણે 70,000 આપ્યાની કબૂલાત કરી છે, એ આપણા રાજ્યસભાના સાંસદે પણ કેવા અભદ્ર ઈશારા કર્યા. ભાજપ ક્યાં છે? અને એક વસ્તુ કે હવે તો જો મોદી સાહેબ ગયા, ઇન કેસ ના આવ્યા કેન્દ્રમાં, તો ભાજપના શું હાલ થશે ને, એ વિચારવા જેવી વસ્તુ છે. અત્યારે ચારે બાજુ અંધાધૂંધી છે અને 4 જૂન ઉપર બધા બહુની નજર છે, દેશ વિદેશ બધાની નજર છે. પણ ભ્રષ્ટાચારનું શું? એ શિષ્ટાચાર બન્યો છે, એને કેવી રીતે કરવાનું? અને આપણે કહીએ છીએ કે સ્વિસ બેંકના ભ્રષ્ટાચારો નાબૂદ કરીશું, નોટબંધી કરીને ભ્રષ્ટાચાર બંધ થઈ ગયો. આ પ્રજા ક્યાં સુધી આ બધું જૂઠ ચલાવશે? એને તો જીવવા માટે, એને એ કરવા માટે, રહેવા માટે રૂપિયાની જરૂર છે. રૂપિયો માર્કેટમાં કેટલો ઘસાતો જાય છે, ડોલરની સાપેક્ષ તો જુઓ, એની મૂલ્ય શું રહ્યું. પણ રાજકારણીઓ હવે લાજ શરમ છોડીને બિંદાસથી, હું કહું ને, એક એપિસોડ હું બધું ભરૂચના અંદર પુરાવા એકઠા કરી રહ્યો છું કે કેટલા લાખ ક્યાં ગાડી સ્કેના. ઓહો, ફંડમાં બી બેન, આજે ફંડ લેવાનું હોય તેમાં બી 5 લાખ, 10 લાખ, 25 લાખ. પણ સાથે સાથે સવાલ અહીંયા એ પણ ઉભો થઈ રહ્યો છે ને સર, કે જે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે, આ આખા એપિસોડની અંદર રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની અંદર જે રીતે અધિકારીઓ સાથે પૂછપરછ કરી, આજે રાજુ ભાર્ગવ હોય કે પછી ત્યાંના આનંદ પટેલ હોય જે કલેક્ટર હતા, એ લોકો સાથે પૂછપરછ કરી, તો નગરસેવકો સાથે કેમ પૂછપરછ નહીં? કારણ કે નામ તો પ્રદીપ ડવનું પણ આવે છે, જ્યારે પ્રદીપ ડવ ત્યાં આગળ મેયર હતા અને અન્ય જે કોર્પોરેટરો હતા, કારણ કે કોર્પોરેટરને બી ખબર તો હોય ને, પોતાનો વિસ્તાર છે, પોતાનું મત ક્ષેત્ર છે, તો એ લોકો સાથે બી પૂછપરછ કેમ નહીં? એનું રીઝન છે બેન, એ કીધી ને, આખી સાંકળ છે. અને આ સાંકળમાં એવું છે કે જ્યારે એકને પકડાય તો બીજાની આંગળી છોડી દેવી, એટલે સાંકળના અંત સુધી ના પહોંચાય. હવે 2-4 જણા 5 જણા આવ્યા, અત્યારે આપણે બધા બહુ વાપો કરી રહ્યા છીએ અને બહુ કરુણાજનક દુર્ઘટના બની છે, એટલે એની અસર દેખાય છે. પણ મહિનો, 6 મહિના, 12 મહિના પછી શું? આ આઈએએસ અને આઈપીએસ જે કંઈ પકડાયા છે, એમણે પણ હવે એમનો આત્મા તો જગાડવા પડશે. પણ આ બધા આત્મા વેચીને બેઠેલા જ્યારે માણસો હોય, ત્યારે ન્યાય અને સંવેદનાની અપેક્ષા બેન કેવી રીતે રખાય? આપે બી કહ્યું ને, આપનો બી આત્મા કેટલો કકડી ઉઠે છે કે આ શું? અને આટલા બધા માણસો નીચેથી લઈને ઉપર સુધી, સાહેબ ઉપર વાળો તો નીચેમાંથી લઈને જ કામ કરે છે, સહી કરવાના જ રૂપિયા લે છે, બાકી આખી ચેન ગોઠવવા વાળા તો બધા નીચેના જ છે. નગરપાલિકાને ખબર ના હોય એવું બનતું હશે, પણ શરૂઆત ત્યાંથી થાય છે. આમ ગંગા પહાડથી ઉતરતી હોય, પણ ભ્રષ્ટાચારની ગંગા છે ને, પાતાળમાંથી નીકળે છે, નીચેથી ઉપર જાય છે. એટલે આ બધા જે એજન્ટો છે, એમના જે કરપ્શન કરનારા છે, એ પાયામાં છે. અને ઉપરની ઇમારતો તો મસ્તીથી જલસેથી કરે છે. આવું કંઈક તમારા મારા જેવા વળગી પડે અને કોઈ આઈએએસ આઈપીએસ કદાચ ગુજરાતમાં બીજો ચોથો બનાવ હશે, બાકી મોટા માથા તો હંમેશા છટકી જાય છે. કેટલા મોટા કૌભાંડ થયા જમીનોના, બરાબર? અને એ કઈ એટલું બધું લાંબુ ચોડું નથી થવાનું, પણ કંઈક મળ્યાનો સંતોષ લેવો પડે
અને આપણે આપણા કર્તવ્ય પાલનમાં વળગી રહેવું પડે, કર્મ કરતા રહેવું પડે, એ આપણે કરીએ છીએ અને એના થકી ઈશ્વર કદાચ આપણા પર ખુશ રહેશે. બાકી આ બધાઓને તો ઈશ્વરની, જ્યારે માણસ સ્વયં ભગવાન બની જતો હોય બેન, તો પછી હવે એને ઉપરવાળાની તો શું ચિંતા હોય, શું ડર હોય? આ ડર ભૂલી ચૂકેલા લોકો ભ્રષ્ટાચાર, વ્યભિચાર અને એની અંદર ગળાડૂબ થઈ ગયેલા છે. એટલે અત્યારે હવે આ કળિયુગમાં આ લોકોની પાસે અપેક્ષાઓ રાખવી કે આ ભોગવતા રહેવું, કેવો અંત? માણસનો એક પેલું એ પણ ના પામી શકે, સ્મશાન ઘાટ પણ ના મેળવી શકે. આ તો કોરોના કરતા ખરાબ કહેવાય. આ તો રાજકોટની દુર્ઘટના કઈ જેવી થઈ છે, માનવ સર્જિત છે. હા, એ માનવ સર્જિત છે. પેલી પ્રાકૃતિક હતી. આ તો માણસોની બદમાશી, એમની લાલિયાવાડી, એમની કમાવાની વૃત્તિ. કેટલા માણસ, એ માણસોની એટલી જગ્યા હતી? અસંખ્ય સવાલો છે અને શોધવાનું છે. પણ સરકાર પણ આ તો ભગવાનનો પાડ માનો બેન કે ઇલેક્શન પછી બની આ ઘટના, બાકી શું થાત? પણ હવે તો કોઈ જાગે? હવે માત્ર દેખાડા કરવા, સીટ બનાવવી, તપાસો કરવી, નિવેદનો આપવા, આ બધા નિવેદનીય રાજા છે. લોકશાહીમાં નેતાઓ એટલે નિવેદનીય રાજાઓ છે. કોઈ પગલા લેવા ચોક્કસ એટલા સ્પષ્ટ. ભાજપમાં તો નિવેદન પણ નથી આપી રહ્યા. ભાજપના નેતા તો ગઈકાલે ભાગી નીકળ્યા ત્યાંથી. ભાગી નીકળ્યા ને મેં તો મારા મનસુખભાઈને પૂછ્યું કે ભાઈ આપણે નીકળી ગયા. બિલકુલ, કેટલી નિર્લજ્જતા એમને. અને આટલે બધા એની અંદર કેટલા બધાની મીટિંગો કરી. પુરુષોત્તમ રૂપાલા ક્યાં હતા? પ્રશ્ન પૂછ્યો ત્યારે ગોળ ગોળ જવાબ આપ્યો. આ બધા જ. આ તો એવું લાગ્યું કે આક્રોશ વધી રહ્યો છે અને કરવું પડશે એટલે. અને હજુ બી તમને કહી દઉં, ઓલ ક્રેડિટ્સ ગોઝ ટુ મીડિયા. એક વાત થઈ કે ચોથી જાગીર જે ચોથી છે ત્રણેયની ઉપર, કારણ કે આપણું કર્તવ્ય તો કેવું છે, ન્યાયતંત્રને એને બી આંગળી બતાવવાની કે ચીંધવાનું કે આ સાચું છે ખોટું છે, રાજનીતિને પણ કહેવાનું, એ પણ કરવાનું, વહીવટી તંત્ર. આપણે કોઈને સારા નથી લાગતા અને આપણે સારા દેખાવા માટે પણ નથી, પણ કર્તવ્ય પાલન કરીએ અને પછી જયારે વિરોધીઓના લેબલ બતાવે કે ધાક ધમકીઓ આપે, તો પત્રકાર પછી એમને એમની શક્તિનું બી ભાન થાય ને. આ ચૂંટણીઓમાં બી જોજો, અસર હશે, પરિવર્તન હશે, ફર્ક હશે જ. જેટલું બી કરવું હોય તે કરી લે, પણ લોકો જોઈ રહ્યા છે. અને આ ઘટના તમને એવું લાગી રહ્યું છે, કારણ કે મેં તો તક્ષશિલા જોયું, એ ઘટના ઘટી એના ત્રીજા કલાકે હું સુરતમાં હતી અને મેં લોકોને ત્યાં આગળ મા બાપને રોતા જોયા છે. લોકો જે મરી રહ્યા હતા, જે લોકો સાથે મારી વાતચીત બી થઈ હતી, જે બચીને નીકળ્યા હતા. એ પછી મોરબી જોયું. મોરબીમાં પણ એ લાશો ત્યાં આગળ, મેં એ સિવિલ હોસ્પિટલમાં હું પોતે રડી પડી હતી કે લાશોનો જે ઢગલો જોઈને. અને એ પછી રાજકોટની આ ઘટના, હરણી થયું. હરણીમાં નાના નાના ભૂલકાએ જેને દુનિયા નથી જોઈ, એ ભૂલકાની મૃત્યુ થઈ. અને આની અંદર પણ તમે જોવો તો 12 બાળકો સહિત 28 લોકોના મૃત્યુ થયા. ના હરણીની અંદર સજા થઈ, ના તક્ષશિલાને તો 5 વર્ષ થઈ ગયા. મોરબી કેસને પણ 1 વર્ષ પૂર્ણ થયું, લગભગ 1.5 વર્ષનો સમય થઈ ગયો છે. હમણાં એનો બીજી એનિવર્સરી આવશે. હજી સુધી કોઈ સજા નહીં, કશું જ નહીં. જયસુખ પટેલ બેલ ઉપર બહાર, તક્ષશિલાના આરોપી બેલ ઉપર બહાર, હરણીના આરોપી બેલ ઉપર બહાર. તમને લાગે છે કે આ આખી સિસ્ટમ જ કરપ્ટ થઈ ગઈ છે? સિસ્ટમ કરપ્ટ નહીં, કોલેપ્સ થઈ ગઈ છે. માત્ર એવું છે કે રાજકારણ સાથે જોડાયેલો હોવો જોઈએ, રૂપિયાના વ્યવહારો એની સાથેના હોવા જોઈએ, એનું થોડું વર્ચસ્વ હોવું જોઈએ, એ રૂપિયા ખર્ચી શકતો હોવો જોઈએ, તો એ ગમે તે કરી શકે છે. નિષ્ઠુરતા કહીએ ને, નિષ્ઠુરતા સંવેદનહીન થઈ ગઈ છે. રાજા પ્રજાના પ્રશ્નો જ નહીં જોવાના, એમને કોઈ સંવેદના નથી, એમને રોજીરોટી નથી તો કોઈ પડેલી નથી. એમને તો બસ એમનું શાસન જોઈએ છે, સત્તા જોઈએ છે, પાવર જોઈએ છે. બેન, આપણે કહીએ કરોડોના અબજોના ભ્રષ્ટાચાર કરનારો બી કોઈ પોતાની પાર્ટીમાં આવી જાય તો એ ભ્રષ્ટાચારી રહે છે ખરો? તો પછી ભ્રષ્ટાચાર કરતા કોણ ડરશે? કોણ ડરશે? કોને ડર હોય? ટિકિટો માટે જયારે પૈસા લેવાતા હોય, કરોડોની હેરાફેરી થતી હોય, તો પછી ભ્રષ્ટાચાર કેવી રીતે દબાય? કહેવું અને કરવું, આ બંને જમીનનું અંતર છે. અને આપે જે કીધું ને કે આ સિસ્ટમ એનો પર્યાય બની ગઈ છે, ભ્રષ્ટાચાર એ સિસ્ટમનો પર્યાય બની ગઈ છે. કોના હાથ કાંડા કપાય છે? આ સજા જ નથી મળતી એટલે તો આ અવિરતપણે વિસ્તરતું રહે છે. ભ્રષ્ટાચાર ચારે તરફ ફેલાતો થયો. પહેલા સાહેબ
એક વ્યક્તિ કે એક અધિકારી એન્ટી કરપ્શનમાં પકડાઈ જાય ને ગોપીબેન, તેનું મોઢું કાળું થઈ જતું અથવા લોકો કાળું કરી દેતા. આ તો પ્રજા બી છે, પ્રજાની બી જવાબદારી છે, એમને રિએક્શન આક્રોશ સાથે આપવું જ જોઈએ. આપણે એવું નથી કહેતા કે હિંસા કરીને આપે, પણ એનો પ્રતિકાર તો કરવો પડે. માત્ર મીડિયા જગાવે એ કરે. અને આ તો મેં કીધું એવું છે કે કથી સજા કોઈને નથી થતી. સજા કોને થાય છે? રાજકીય હરીફો છે, શત્રુઓ છે, તો એને સજા થાય છે. બાકી ખરેખર ગુનેગારો છે એ તો છૂટી જાય છે. ઘણા જો અસંખ્ય કિસ્સાઓ છે, તમે જુઓ કોને પેરોલ મળે છે, અને બિચારો પેલો નાનકડો કદાચ નિર્દોષ માણસ પણ અંદર જતો રહ્યો તો એને તો સજા ભોગવવી પડે છે. કાચા કામના કેદીઓ કેટલા વર્ષ સજા ભોગવે છે, એમને સજા ડિક્લેર નથી થઈ પણ એ હોય તો પણ જતા રહે છે. ન્યાય જ ક્યાં છે? જ્યારે બધા જ ઉપર સત્તા હાવી થઈ જાય ત્યારે એ પછી જનતા, પ્રજા હોય કે કોઈ ગુનેગાર હોય, એને કોઈ ન્યાય નથી મળતો. પત્રકારોને બી ઉઠાવીને ગાલી દેવામાં આવે છે ને બેન, એમણે લડવું પડે છે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી. કારણ કે અમે કીધું નિષ્ઠુર, સંવેદનહીન નેતૃત્વ જ્યારે હોય ત્યારે બધાએ જ આના પરિણામો ભોગવવા પડે છે. ને આપણા નિર્દોષ, આપણે કીધું ને 5 દુર્ઘટનાઓ, અને નાની સુની છે એક જ રાજ્યમાં કેટલા સમયની અંદર. સાહેબ, એક લાલ બહાદુર શાસ્ત્રી હતા કે રેલવે એક્સિડન્ટ થાય અને રાજીનામું આપી દે. બરાબર, પેલો ઘટના બને તો રાજીનામાની ઉપર તો કે કેવું રાજીનામું? એમને નારાજી જ નથી તો પછી રાજીનામું કેવું? એટલે સત્તા, શાસન જે છે એની અંદરની સંવેદના નાશ પામે. એમના માટે લક્ષ્મી જ સર્વસ્વ બની જાય, નારાયણની બી બીક ના લાગે, જાતે સ્વયં નારાયણ બની જાય, લક્ષ્મીપતિ બની જાય, તો બેન આપણે આખા દેશે, ગુજરાતે, રાજકોટે, કોઈક વખત બીજું કોઈ વડોદરાએ વેઠ્યું, મોરબીએ વેઠ્યું, સુરતની તક્ષશિલાની ઘટના તો કેવી આંખે ઉડીને જોઈ કે માણસો પડ્યા જીવ બચાવવા અને જીવ પણ ખોયો, પીડા પણ વેઠી. જે બચી ગયા તે એમના મનમાંથી જે 4-5 બચ્યા છે એ લોકો કેટલા વર્ષે બહાર આવશે ગોપીબેન? એ યાતના, એ સ્મૃતિ એમાંથી બહાર નહીં જાય, એ માનસિક બીમાર બનશે. પણ સરકારને કેટલા લાખ, 4 લાખ આપી દો, 5 લાખ આપી દો. માણસની જિંદગીની કિંમત જયારે 4-5 લાખમાં થાય અને એ લોકો 4-5 કરોડ રમતા રમતા 6-12 મહિના વર્ષમાં કમાતા હોય તો એમને આપણા જીવની કિંમત ક્યાંથી હોય? અને એટલે જ કાયદો અને વ્યવસ્થા કથળતી જઈ રહી છે અને ભ્રષ્ટાચાર વધતો જઈ રહ્યો છે અને ન્યાય બિલકુલ ઘટતો જઈ રહ્યો છે. ન્યાય નથી મળતી. અપેક્ષાઓ રાખો એ વાત જુદી છે, પણ એને મળવું અતિ કઠિન છે. આમાંથી તપાસ કરાવે બધા જ એ એમની પાસે છે ને, સરકાર પાસે, કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે. આ અધિકારીઓ જે છે એ અધિકારીઓને ઘેરે રેડ થઈ, રૂપિયા નહીં હોય પણ નહીં. અત્યારે સર એક સમાચાર આવી રહ્યા છે અને સમાચાર એવા છે કે રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરોએ ઓપરેશન શરૂ કર્યું છે અને અગ્નિકાંડ બાદ જે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયા, ફાયર બ્રિગેડના ઓફિસર ઢેબાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. કુલ 5 જગ્યાએ હવે દરોડા પાડવામાં આવ્યા છે એન્ટી કરપ્શન બ્યુરોના. દરોડા પાડ્યા બહુ સારી વાત છે. જાગી છે સરકાર. ભૂપેન્દ્રભાઈની સરકાર કેવી સરકાર કહેવાય છે? એ જાગી છે, સારી વાત છે. પણ મળે છે કેટલું? તમને 5 દિવસ મળે, 7 દિવસ મળે. આ રવિવારની ઘટના, આજે ગુરુવાર થયો, ત્યાં સુધીમાં તો બધું સગે વગે કરવાનું ના મળે. પણ જો પેલું હોય તો આકસ્મિક. મેં કહ્યું ને કે હવે મારું તારું વાળી ચાલે છે, આપણું આ છે, આ આપણા છે, અને એની અંદર ન્યાય તો બિલકુલ માયનો રાખતો જ નથી. એ બહુ મોંઘો થઈ ગયો છે. મોંઘો દરેક રીતે, રૂપિયાથી પણ અને જાનથી પણ. જાન ગુમાવીને બી મળતો નથી. આ લોકોના જાન ગયા છે, હવે એમને કેટલી ન્યાય મળશે? આ ગુનો કોનો છે? 1-2 વ્યક્તિનો નથી. ઓછામાં ઓછા આની અંદર 50 થી 75 માણસો હશે, સાંકળ આખી, કે જેમણે ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ થયા હશે આ ખોટું કામ કરવામાં. બીયું ના મળે બેન, એક ઘરનું બીયું ના મળે એ પજવે. અને આવડા મોટા ધંધાને વગર બીયુએ તમે ધંધો ચાલુ કરી દો અને રોજે રોજ નોટો છપાતી હશે, રોજે રોજ લેવા આવતા હશે. સામાન્ય તમે રસ્તા પર જુઓ પોલીસ વાળાને, એ કરે 500, 1000, 1500 લઈને જાય. પગારની તો કોઈ વેલ્યુ જ નથી. પગાર તો ચા નાસ્તા માટે છે. બાકી આ ઉપલી આવકો એટલી બધી છે અને એટલું બધું એનું આડેધડ ઇન્વેસ્ટમેન્ટ છે.
અને એને જ એ લોકો એવું બતાવે છે કે આર્થિક પ્રગતિ છે. આર્થિક પ્રગતિ 5-50 હજાર માણસ, 2-5-10 લાખ ધનપતિઓની હશે. ગરીબી વધતી જ જાય છે, બિચારાઓ મરતા જ જાય છે. આત્મહત્યાઓ કેમ થાય છે? ઘર ચલાવાતું નથી. અને આવી રીતે નિર્દોષ હોવાઈ જાય છે. પણ આપણે ઈશ્વરને બી પ્રાર્થના કરતા રહેવાની અને આપણે આપણું કર્મ ધર્મ પણ બજાવતા રહેવાનું કે ભાઈ જાગો. તમે જો કોઈ મોટી ક્રાંતિ આવી ને તો એ હિંસક ક્રાંતિ હશે, અને હિંસક ક્રાંતિ દેશને સાચવી નહીં શકે. પણ સવેળા કોઈ જાગે અને સારો નેતા કે સારું એનું પ્રતિનિધિત્વ મળે અને આ ભ્રષ્ટાચાર ખરેખર દબાય. અત્યારે એ શક્યતા તો કોઈ દેખાતી નથી, પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ભ્રષ્ટાચાર ઓછો તો થાય અને ન્યાય મળે. રાજકોટના જે આત્માઓ બિચારા એ નિર્દોષ ભાવે એક સારા એના માટે આનંદ પ્રમોદ માટે ગયા હતા અને એમને મૃત્યુ મળ્યું, અને એ પણ મૃત્યુ કેવું કે કેટલા બધા કુટુંબો તૂટી પડશે. તો વિદેશથી આવેલો છોકરો હતો. અને આ કોઈ નેતાઓમાં એક શોક સભા થઈ બેન. ભારતીય જનતા પાર્ટી ઇનફેક્ટ ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ એ કહેવા કરી હતી કે અમે ઉજવણી નહીં કરીએ. મતલબ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એ પણ શરમ નથી. આપણા પક્ષનો એ એહસાન છે. એક એ થાય તો મરદા પૂતળા બનાવીને પાંચબત્તી પર કે ચોરાહે પર બાળવા વાળાઓ આના માટે એક શોક સભા કરી. કેમ કર્તવ્ય નહીં? દુર્ઘટના થઈ છે, નિર્દોષના જીવ ગયા છે, પણ માત્ર ને માત્ર રાજકારણ રમવું, રૂપિયાની લેવડ દેવડમાં રહેવું, અને પછી તો પ્રજા કીધું ને કે દરેકની સહિષ્ણુતાની એક મર્યાદા હોય. ઇવન પ્રકૃતિની પણ, આ પ્રકૃતિ જે પ્રલય કરી રહી છે ને, તો એની પણ સહિષ્ણુતાની મર્યાદા હવે પતી ગઈ છે. અને એટલે જ માનવીય સર્જનને કારણે આ વિસર્જનની પ્રક્રિયા આરંભ થઈ છે. આવું રાજકારણમાં બી થશે, પણ એ સારું નથી. હિંસાત્મક ક્રાંતિ થાય એ યોગ્ય નથી. માણસે સ્વયં સમજવાનું છે. તમે પણ જ્યારે, હું તો કહું છું, પ્રજાએ પણ સમજવાનું છે કે જાઓ ત્યારે જુઓ કે તમારી સલામતી છે. આપણે સલાહ નથી આપતા, પણ સાવધાન કરીએ છીએ કે બધા જ જુઓ, સમજી લો, સ્વીકારી લો કે બધી જ અંધાધૂંધી છે. ક્યાં શું છે ક્યાં નથી એ જોઈને જીવને વાલો રાખજો. બાકી કોઈ તમારી જીવની રક્ષા માટે સેનાપતિ થઈને બેઠો હોય કે રક્ષક થઈને બેઠો હોય એવો નેતા કે રાજકારણી તો નથી. બિલકુલ સર, અને બહુ સાચી વાત આપે કીધી કે કઈ રીતે ભ્રષ્ટાચાર જે છે આખી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર થઈ ગયો છે. એટલે કદાચ જો ભ્રષ્ટાચારને હટાવવું હોય તો આખી સિસ્ટમને હટાવવી પડે, અને એ તો ખબર નહીં કે એ ક્યારે થઈ શકશે. પણ આજે આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો આપ શું વિચારો છો આ ભ્રષ્ટાચારને લઈને, જે સિસ્ટમમાં સડાની જેમ પ્રસરી રહ્યો છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.